ગાંધીનગર ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે રાજ્યવ્યાપી ટાઈપ 1 ડાયાબિટીસ નિદાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં GMERS મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા અને ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા નર્મદા જિલ્લાના બાળકોના આરોગ્યની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, જેમાં જિલ્લામાં 29 જેટલા બાળકોને જુવેનાઇલ ડાયાબિટીસ જણાતા યોગ્ય સારવારની શરૂઆત કરવામાં આવી હતી। આ વિસ્તારના કેટલાક જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત નાના બાળકો જે છે એ બાળકોને આજે અહીંયા એમના માતા પિતા સાથે બોલાવીને એમને એક માર્ગદર્શન આપવામાં આવ્યું। એમની સારવાર કરવા માટે સરકાર દ્વારા ઇન્સ્યુલિન હોય, દવા હોય કે તપાસ, આ બધું જ એક ફ્રી ઓફ કોસ્ટના માધ્યમથી એમને આપવામાં આવી રહ્યું છે। ત્યારે નર્મદા જિલ્લામાં પણ એક ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય એવું જુવેનાઇલ ડાયાબિટીસના 29 જેટલા નાના બાળકો જે છે દર્દીઓ એ આજે આ સારવાર હેઠળ છે અને એમાં પણ સૌથી નાનું બાળક 4 વર્ષનું છે એવું આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યું છે।